હેલો મિત્રો, શ્રી સરસ્વતી વિદ્યાલય બિલપાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું આજે તમને વિદ્યુત સલામતી વિશે માહિતી આપીશ. ઓકે, વિદ્યુત શોક લાગવા માટે ક્લોઝ સર્કિટ થવું જરૂરી છે. ખ્યાલ આવે મિત્રો? વીજ શોક લાગવો મતલબ આપણા શરીરનો કોઈ પણ ભાગ ગ્રાઉન્ડ થતો હોય, એટલે કે સર્કિટ પૂર્ણ થતી હોય. વીજ શોકનો આધાર નીચેની બાબત પર રાખે છે. ખ્યાલ આવે મિત્રો? એમાં પહેલું છે વીજ પ્રવાહના મૂલ્ય, એટલે કે કેટલા એમ્પિયરનો કરંટ લાગ્યો છે તેના પર આધાર રાખે છે. બીજું છે વીજ પ્રવાહનો પ્રકાર, એટલે કે વીજ પ્રવાહ એસી લાગ્યો છે કે ડીસી લાગ્યો તેના પર આધાર રાખે છે. ખ્યાલ આવે મિત્રો? 3. વીજ દબાણના મૂલ્ય પર, એટલે કે કેટલા વોલ્ટેજનો સપ્લાય લાગ્યો છે તેના પર આધાર રાખે છે. ખ્યાલ આવે મિત્રો? 4 છે આસપાસના વાતાવરણ પર, એટલે કે ભેજવાળા વાતાવરણમાં લાગ્યો છે, જેનો કરંટ લાગે છે તેની બોડી ભેજવાળી છે કે સૂકી છે તેના પર આધાર રાખે છે. ખ્યાલ આવે મિત્રો? પછી છે સમય, એટલે કે જે માણસને વીજ આંચકો લાગે છે તેને કેટલા સમય માટે કરંટ લાગે છે તેના પર આધાર રાખે છે. ખ્યાલ આવે મિત્રો? આગળ બીજું છે શરીરના ભાગ અથવા શરીરની અવસ્થા પર, એટલે શરીરના કયા ભાગને કરંટ લાગે છે. ખ્યાલ આવે મિત્રો? તેના પર પણ આધાર રાખે છે. ખ્યાલ આવે મિત્રો? તો હવે આપણે આગળ જોઈશું વીજ પ્રવાહના મૂલ્ય પર, એટલે કે નાની કિંમત, એટલે કે મિલી એમ્પિયરની કિંમતનો વીજ પ્રવાહ આપણા શરીર પર ઘાતક નીવડે છે. ઓછી કિંમતનો કરંટ હોય તો આપણા શરીરને નુકસાન કરે છે. વીજ શોકની અસર આપણા શરીર પર કેવી રીતે થશે, કેટલો વીજ પ્રવાહ પસાર થાય તો આપણા શરીરને કેટલું નુકસાન પહોંચી શકે વગેરે નીચેના કોષ્ટક દ્વારા આપણે સમજીશું. ખ્યાલ આવે મિત્રો? વીજ પ્રવાહનું મૂલ્ય આપણા શરીર પર થતી અસરો, એટલે કે વીજ પ્રવાહ લાગે તો તેનાથી આપણા શરીરમાં શું નુકસાન થાય તો તેના વિશે આપણે માહિતી મેળવીશું. એમાં 1 0 મિલી એમ્પિયરથી 10 મિલી એમ્પિયર કરંટ લાગે તો આપણા શરીરમાં ઝંઝણાટી થાય છે. ખ્યાલ આવે મિત્રો? એટલે કે શરીર ધ્રુજવા માંડે છે. બીજું 10 મિલી એમ્પિયરથી 15 મિલી એમ્પિયર સુધીનો આંચકો લાગે તો હૃદયમાં દર્દ થાય છે. ખ્યાલ આવે મિત્રો? આગળ 15 મિલી એમ્પિયરથી 30 મિલી એમ્પિયરનો કરંટ લાગે તો સ્નાયુઓ ખેંચાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તીવ્ર શોકની અસર થાય છે. ખ્યાલ આવે મિત્રો? હવે આગળ 30 મિલી એમ્પિયરથી 50 મિલી એમ્પિયર સુધીનો કરંટ લાગે તો આપણું હૃદય બંધ પડવાની શક્યતા બને છે અને માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. ખ્યાલ આવે મિત્રો? હવે નેક્સ્ટ 50 મિલી એમ્પિયરથી વધારે કરંટ લાગે તો સખત દાઝી જવાય છે અથવા તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. ખ્યાલ આવે મિત્રો? ખ્યાલ આવે મિત્રો? ઓકે, આપણે આગળ વધીશું. હવે આગળ છે વોલ્ટેજ ના મૂલ્ય પર. સામાન્ય રીતે સર્કિટમાં વોલ્ટેજના 50 વોલ્ટથી 90 વોલ્ટ સુધીના મૂલ્યથી વીજ કરંટ પસાર થવાનું ચાલુ થાય છે. ખ્યાલ આવે તો? એટલે કે સામાન્ય રીતે કોઈપણ સર્કિટમાંથી 50 વોલ્ટથી 90 મૂલ્યના વોલ્ટેજથી વીજ કરંટ પસાર થવાનું ચાલુ થાય છે. ખ્યાલ આવે મિત્રો? ઓકે, ત્યારબાદ 100 વોલ્ટથી વધુ મૂલ્ય દરમિયાન પસાર થતો કરંટ પ્રાણઘાતક નીવડે છે. એટલે કે 100 વોલ્ટથી વધારે વોલ્ટેજનો કરંટ લાગે તો મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે. ખ્યાલ આવે મિત્રો? પાણીમાં કરંટ વોલ્ટેજના સામાન્ય મૂલ્યથી, એટલે કે 25 વોલ્ટથી જ પસાર થવાનું ચાલુ થઈ શકે છે. ખ્યાલ આવે મિત્રો? એટલે કે વીજ દબાણના મૂલ્ય પર આધાર રાખે છે. હવે આગળ છે સમય.
તો વીજ શોક સમયે પસાર થતો કરંટ કેટલા સમય પૂરતો પસાર થયો છે તેના પરથી વીજ શોકની તીવ્રતા માપી શકાય છે. દાખલા તરીકે 30 મિલિએમ્પિયર કરંટ અમુક સમય મર્યાદા બાદ પસાર થતો હોય તો તે મનુષ્ય શરીર માટે પ્રાણઘાત નીવડે છે. એટલે કે 30 મિલિએમ્પિયર કરંટ અમુક સમય માટે શરીરના બોડીમાંથી પસાર થાય તો તે મનુષ્યનું શરીર મૃત્યુ પામી શકે છે. ખ્યાલ આવ્યો મિત્રો? ઓકે મિત્રો, તો આપણે આગળ વધીશું. હવે આગળ છે વીજ પ્રવાહનો પ્રકાર. તો આપણા શરીરમાંથી પસાર થતો પ્રવાહ એસી છે કે ડીસી તેના પર પણ શોકની આધાર રાખે છે. આપણે જાણીએ છીએ કે એસી પ્રવાહની ચોક્કસ સમય દરમિયાન ધન તથા ચોક્કસ સમય દરમિયાન ઋણ સાયકલની માફક પસાર થતો હોય છે. એટલે કે તેના દિશા અને મૂલ્ય બંને સમય સાથે બદલાતા રહે છે. ખ્યાલ આવે મિત્રો? આ દરમિયાન જ્યારે તે ધનમાંથી ઋણ તરફ જાય છે ત્યારે અમુક ચોક્કસ સમય માટે તે શૂન્ય પર આવે છે. તે દરમિયાન પ્રવાહનું મૂલ્ય શૂન્ય થતું હોય છે. શૂન્ય થતું હોવાથી શોક દરમિયાન સર્કિટથી શરીરના છૂટા પડવાની સંભાવના વધી જાય છે. એટલે કે તે દરમિયાન વીજ શોકથી બચવાનો મોકો મળી જાય છે. પરંતુ જ્યારે ડીસી પ્રવાહમાં સમય સાથે પોતાની દિશા કે મૂલ્યમાં ફેરફાર થતો નથી, તેથી કરંટના શોક દરમિયાન સાયકલ શૂન્ય પર આવતી નથી. આથી ડીસી શોકમાંથી બચવાની સંભાવના લગભગ નહિવત હોય છે. ખ્યાલ આવે મિત્રો? તો એસી લાગે તો છૂટી શકે છે, બરોબર, પરંતુ ડીસી લાગે તો છૂટવાની શક્યતા નહિવત હોય છે. અમુક ટાઈમ છૂટી જાય, ના છૂટે એવું. ખ્યાલ આવે મિત્રો? હવે સરખા મૂલ્ય એસી તથા ડીસી વોલ્ટેજમાં એસી વોલ્ટેજનું વાસ્તવિક મૂલ્ય ડીસી વોલ્ટેજ કરતાં વધારે હોય છે. ખ્યાલ આવે મિત્રો? કારણ કે એસી વોલ્ટેજનું દર્શાવતું મૂલ્ય એ આરએમએસ મૂલ્ય હોય છે, જ્યારે ડીસીમાં દર્શાવતું મૂલ્ય એ પીક વોલ્ટેજ હોય છે. ખ્યાલ આવે તો VRMS બરાબર 1.41 ગુણ્યા VRMS છે. ખ્યાલ આવે મિત્રો? તેથી એસી આરએમએસ કરતાં એસી પીક વોલ્ટેજનું મૂલ્ય 1.41 ગણું છે. ખ્યાલ આવે મિત્રો? ઓકે મિત્રો, આગળ વધીશું. હવે આગળ છે આસપાસના વાતાવરણ પર. તો આસપાસનું વાતાવરણ કેવું છે, ભેજવાળું છે કે સૂકું છે, તેના પર પણ આધાર રાખે છે. જો તમે કામ કરતી વખતે અવાહક મટીરિયલ જેવા કે રબર મેટ, રબરના શૂઝ, લાકડું વગેરેનો ઉપયોગ કરો છો તો વીજ શોકની તીવ્રતા નહિવત હોય છે. એટલે કે તમે રબર મેટ છે, રબરના મોજા, રબરના બૂટ, લાકડું વગેરેનો ઉપયોગ કરીને કરો છો તો તમને વીજ શોક લાગવાની શક્યતા ઓછી હોય છે. પરંતુ ઇન્સ્યુલેશન વગરના ટૂલનો ઉપયોગ કરો તો તમને શોક લાગી શકે છે. ખ્યાલ આવે મિત્રો? પછી આગળ શરીરની અવસ્થા પર આધાર રાખે છે. સામાન્ય રીતે સૂકા શરીર કરતાં ભીના શરીરનો અવરોધ ઓછો હોય છે. ખ્યાલ આવે મિત્રો? માટે તેમાંથી કરંટ સહેલાઈથી પસાર થઈ શકે છે. એટલે કે સૂકું શરીર હોય એના કરતાં ભેજવાળું ભીનું શરીર હોય તેનો અવરોધ ઓછો હોય, એટલે તેમાંથી કરંટ સહેલાઈથી પસાર થઈ શકે છે. ખ્યાલ આવે મિત્રો? સામાન્ય રીતે સૂકા શરીરનો અવરોધ 50 કિલો ઓહ્મથી 500 કિલો ઓહ્મ હોય છે. કેટલો? 50 કિલો ઓહ્મથી 500 કિલો ઓહ્મ હોય છે. હવે ઓહ્મમાં જાણીએ તો 50,000 ઓહ્મથી 5 લાખ ઓહ્મ હોય છે, જ્યારે ભીના શરીરનો અવરોધ ફક્ત 1000 ઓહ્મ હોય છે. ખ્યાલ આવે મિત્રો? શું? ભીના શરીરનો અવરોધ ફક્ત 1000 ઓહ્મ હોય છે. હવે શરીરની વધારે સેન્સિટિવ ચામડી પર ઓછી સેન્સિટિવ ચામડી કરતાં વીજ શોકની તીવ્રતા વધારે હોય છે. એટલે કે શરીરની એવી ચામડી હોય જ્યાં પાતળી ચામડી હોય ત્યાં શોક જલ્દી લાગી શકે છે, પરંતુ જ્યાં જાડી ચામડી હોય ત્યાં શોક ઓછો લાગે છે. ખ્યાલ આવે મિત્રો?
ઓકે મિત્રો, તો આજે આપણે વિવિધ સલામતીના ચિહ્નો વિશે આગળ અભ્યાસ કરીશું. તો સલામતીના ચિહ્નો મુખ્યત્વે 4 પ્રકારના હોય છે. ખ્યાલ મિત્રો, એમાં પહેલું છે નિષેધાત્મક એટલે કે મનાઈ, પ્રોહિબિશન ચિહ્નો. ખ્યાલ મિત્રો. પછી બીજું છે આદેશાત્મક એટલે કે આપણને કેવું આદેશ કરતા હોય, ફરજિયાત મેડેનરી એટલે એનું કેવું પાલન કરવું જ પડે, પાલન કર્યા વગર ચાલે નહીં. ખ્યાલ મિત્રો. પછી ત્રીજું છે ચેતવણી એટલે કે વોર્નિંગ આપતા હોય. એટલે ધારો કે કોઈ પણ જગ્યાએ આપણે જો કંઈક કરંટ લાગવાની કંઈક હોય તો આવું ચિહ્ન આપેલું હોય છે. પછી નીચે લખેલું હોય ડેન્જર નોટિસ. ખ્યાલ મિત્રો. તો એવું શું છે? વોર્નિંગ આપતા ચિહ્નો છે. હું તમને આગળ બતાવીશ જોજો, તો ખાલી ટાઈપ જોઈ લો એકવાર. પછી બીજું છે માહિતી ચિહ્નો એટલે કે કંઈક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોય. એવા ચિહ્નો હોય કે ભાઈ આપણે રોડ પર આમ જતા હોય તો રોડ પર પેલા ચિહ્નો આપેલા હોય કે ભાઈ લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, આગળ વળાંક છે. તો આ બધા ચિહ્નો કેવા કે ઇન્ફોર્મેશન કહેવાય. તો એ બધા ચિહ્નો આગળ આપણે અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, તો મેં તમને આગળ કીધું હતું કે નિષેધાત્મક ચિહ્નો, તો અહીંયા આકૃતિમાં દેખાય છે જો, તો કે આ પ્રકારના ચિહ્નોમાં જે તે વર્તન કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. એટલે કે આ બધા ચિહ્નોમાં કેવું એવા છે કે આ વસ્તુ કરવું ના જોઈએ એમ. અને આ બધા ચિહ્નો કેવું ગોળાકાર હોય, એની અંદર કેવું કંઈક આકૃતિ દોરેલો હોય અને એ કરવાની મનાઈ માટે એક આડો લીટો પાડેલો હોય. ખ્યાલ મિત્રો. તો અહીંયા આગળ છે જો, આકાર ગોળાકાર હોય, ગોળ બેકગ્રાઉન્ડ હોય, સફેદ બોર્ડર હોય અને લાલ ક્રોસબાર હોય. દાખલા તરીકે દવાખાના કે જાહેર સ્થળોએ ધૂમ્રપાનની મનાઈ હોય છે. જો આવા કિસ્સામાં સિમ્બોલ દર્શાવાય છે. જો આમાં પહેલું છે, આ જો અહીંયા આગળ કેવું મનાઈ છે. પછી અહીંયા આગળ બીજા ચિહ્નની અંદર શું છે? ધૂમ્રપાન કરવાની મનાઈ છે. પછી ત્રીજા ચિહ્નમાં શું છે કે ભાઈ મોબાઈલ યુઝ કરવાની મનાઈ છે, મોબાઈલ વાપરવાની મનાઈ છે. પછી ચોથું ચિહ્ન એમાં શું છે તો કે ફોટા પાડવાની મનાઈ છે. ખ્યાલ આવે મિત્રો. એવી રીતે પાંચમું ચિહ્ન છે જો નીચે, તો એની અંદર શું છે કે આગળ જુગાર રમવાની મનાઈ છે, પત્તા રમવાની, કોઈ પણ રમત રમવાની મનાઈ છે. પછી ચોથું શું છે તો કે કોઈ પણ વસ્તુ પર હાથ મૂકવાની મનાઈ છે. પછી સાતમામાં શું છે તો કે કોઈ પણ જગ્યાએ આગ લાગી શકે છે, એટલે આગળ કેવું બીડી પીવાની મનાઈ છે, એ બધું મનાઈ છે. પછી છેલ્લું આઠમું શું કહે છે કે કોઈ પણ નાસ્તો ખોરાક કરવાની મનાઈ છે. ખ્યાલ મિત્રો. તો આ બધા ચિહ્નો કેવા છે? નિષેધાત્મક એટલે કે મનાઈ છે, પ્રોહિબિશન ઇંગ્લિશમાં કહેવાય. ઓકે મિત્રો, તો આગળ જઈશું. હવે એવા ચિહ્નો કે જેનો આદેશ આપે છે આપણને, એટલે કે કેવું ઓર્ડર, કોઈ આપણે ઓર્ડર કરતા હોય એવા ચિહ્નો છે. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? મેડેનરી. ફરજિયાતપણે આ ચિહ્નોનું પાલન કરવું જોઈએ આપણે. તો એમાં શું છે તો કે આ પ્રકારના ચિહ્નોમાં જે તે ચિહ્ન દોરેલ હોય તેનું ફરજિયાત પાલન કરવામાં આદેશ કરવામાં આવે છે. જો તે પ્રકારનું વર્તન ના કરીએ તો અકસ્માતનો ભય રહે છે. ખ્યાલ મિત્રો. એટલે કે આ બધા ચિહ્નો એવા છે કે આ બધા ચિહ્નોનું આપણે પાલન ના કરીએ તો અકસ્માત થઈ શકે છે. ધારો કે આપણે કોઈ બી એક રસ્તો છે, તો રસ્તા પર આપણે જઈએ પણ એ રસ્તો એક્સપ્રેસ હોય તો આપણે કેવું આજુબાજુ જોઈને જવું પડે, નહીં તો એક્સિડન્ટ પણ થવાની શક્યતા રહે છે. બીજું છે કે કોઈ પણ કંડક્ટર પર મનાઈ લખેલું હોય કે ભાઈ ડેન્જર નોટિસ, અને આપણે છતાં પણ એમને અડકીએ તો આપણને કરંટ લાગે અને એક્સિડન્ટ થઈ શકે છે. તો આ બધા ચિહ્નો કેવા હોય? તો આ બધા ચિહ્નનો આકાર ગોળ હોય,
પણ કેવું ગોળ બેકગ્રાઉન્ડ હોય અને વાદળી અથવા વાદળી કલરનો સિમ્બોલ હોય. સિમ્બોલ ખરેખર સફેદ કલરમાં હોય પણ એનું આખું બેકગ્રાઉન્ડ વાદળી કલરનું હોય. તો અહીં આગળ આપેલું છે જો અહીં આગળ છે હેલ્મેટ પહેરો ફરજિયાત છે. ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું પડે. પહેલું ચિહ્ન હશે ને જો તમને બતાવું. આ પહેલું ચિહ્ન છે ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું જરૂરી છે. પછી બીજું ચિહ્ન શું છે કે કાનમાં યોગ્ય રીતે કાનમાં કોઈ પણ હેડફોન કે એવું કાઢીને કામ કરવું નહીં એવું ચિહ્ન દર્શાવે છે. એવી રીતે અલગ અલગ ચિહ્નો દર્શાવેલા છે આકૃતિમાં તમે જોઈ શકો છો. આ આખી આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો. ઓકે મિત્રો, તો હવે આપણે આગળ જોઈશું. આગળ શું છે વોર્નિંગ ચિહ્નો. તો કે આ ચિહ્નો ખતરો તથા ભયજનક સ્થિતિ સામે સજાગ રહેવા માટે દર્શાવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે કે આ ચિહ્નો બધા એવા છે કે આ ચિહ્નો જ્યાં લાગેલા હોય તો અહીંયા આપણે કેવું ખતરો હોય, ડેન્જર હોય, કંઈક નુકસાન થઈ શકે, એક્સિડન્ટ થઈ શકે એવું હોય ત્યાં આવા ચિહ્નો લગાવેલા હોય. સામાન્ય આ ચિહ્નો કેવા હોય તો કે આકાર ત્રિકોણ હોય, બોર્ડર કાળી હોય અને બેકગ્રાઉન્ડ પીળા કલરનું હોય. સિમ્બોલ પણ કાળા હોય છે. તો અહીંયા આકૃતિમાં તમને દેખાય છે પહેલું ચિહ્ન છે ડેન્જર નોટિસ દર્શાવે છે. ડેન્જર નોટિસ દર્શાવે છે એટલે કે ત્યાં આગળ કેવું જવાની મનાઈ છે. પછી બીજામાં ઇલેક્ટ્રિક શોક વિશે દર્શાવે છે કે ત્યાં કેવું શોક લાગવાની શક્યતા રહેલી છે એમ. ત્રીજું છે એમાં વોર્નિંગ દર્શાવેલું છે. એમાં પાર્ક એટલે કોઈ પણ સાધન અહીંયા પાર્કિંગ ન કરવું એવું દર્શાવે છે. પછી ત્રીજું ચોથા નંબરનું છે એમાં ટ્રીપનું દર્શાવેલું છે એટલે અહીંથી કોઈ ઓવરટેક કે એવું કરવું નહીં એમ. ખ્યાલ આવ્યો મિત્રો? પછી ત્રીજું 5મા નંબરનું અહીં આગળ છે એમાં આગ દર્શાવ્યું છે કે અહીંયા આગનો યુઝ ન કરવો એમ. તો આ બધા કે અલગ અલગ ડેન્જર નોટિસના ચિહ્નો છે. તમે જોયા હશે રોડ પર જતા કે છતાં પણ જોઈશું. ઓકે મિત્રો, આગળ જઈશું. હવે ઇન્ફોર્મેટિવ ચિહ્નો કેવા ઇન્ફોર્મેશન એટલે કે કંઈક ઇન્ફોર્મેશન આપતા હોય. સામાન્ય રીતે આ ચિહ્નો સામાન્ય સુવિધા મળી રહે તે હેતુથી દર્શાવવામાં આવે છે. એનો આકાર કેવો ચોરસ હોય અથવા લંબગોળ અથવા લંબચોરસ હોય. એનું બેકગ્રાઉન્ડ કેવા કલરનું હોય? લીલા કલરનું. તો તમે આકૃતિમાં તો દેખાય છે આ બેકગ્રાઉન્ડ છે ને લીલા કલરનું છે. કેવું? લીલો કલર. ખ્યાલ આવ્યો મિત્રો? બેકગ્રાઉન્ડ કેવો લીલો કલર છે અને એની જે અંદર જે ચિહ્નો આપેલા છે વ્હાઇટ કલરના છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા આગળ જો પહેલું ચિહ્ન દર્શાવે કે ઉપર ચડવું નહીં. ઉપર ચડવું ઇન્ફોર્મેશન દર્શાવે છે ઉપર ચડવું એમ. જમણી સાઈડ ઉપર ચડવું, આ ડાબી સાઈડ ઉપર ચડવું. સીધું અહીંયા આગળ આ ઇન્ફોર્મેશન આપે છે કે આ લેડીઝ માટે છે. પછી આ ઇન્ફોર્મેશન આપે કે આ જેન્ટ્સ માટે છે. એવું અલગ અલગ છે. પછી આ ઇન્ફોર્મેશન કે આ રાઈટ જવું, આ લેફ્ટ જવું. અહીં હોસ્પિટલ છે એનું દર્શાવેલ છે. અહીં આગળ જતા સીડી છે એવું દર્શાવે છે. કેટલા મિત્રો? પછી અહીં આગળ આ દર્શાવે છે કે અહીં આગળ ગાડી લઈને તમે જઈ શકો છો. અહીંયા આગળ હોસ્પિટલને દવાખાનું છે. ખ્યાલ મિત્રો? તો આ બધા અલગ અલગ ચિહ્નોનો ઉપયોગ આપણે જાહેર જીવનમાં કરીએ છીએ. ઓકે મિત્રો, હવે આગળ તો આગ લાગવા માટે જરૂરી મુખ્યત્વે 3 પરિબળો છે. એમાં બળતણ, ગરમી તથા ઓક્સિજન. જો આ 3માંથી કોઈ એક પદાર્થ દૂર કરવામાં આવે તો આગ આપોઆપ બુઝાઈ જાય છે. આગ દરમિયાન બળતણ દૂર કરવાની રીતને સ્ટાર્વિંગ કહે છે. શું કહે છે? આગ દરમિયાન બળતણ દૂર કરવાની રીતને સ્ટાર્વિંગ કહે છે. ગરમી દૂર કરવાની રીતને કુલિંગ કહે છે. ઓક્સિજન દૂર કરવાની રીતને સ્મોથરિંગ કહે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આગ
લાગી હોય તો એને ઓલવવા માટે આ 3 પરિબળોની ગેરહાજરી કરવી પડે છે. ઓકે મિત્રો. હવે આગળ તો આપણે આગનું વર્ગીકરણ અલગ અલગ રીતે કરી શકીએ. એમાં 3 છે. એક ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C. તો ક્લાસ A માં શું હોય? ઘન પદાર્થ હોય. ઘન પદાર્થ કેવો હોય? ધારો કે એમાં લાકડું છે, કાગળ, કંપાસ, ઘાસ વગેરે લાગતી આગ છે. તો આ પ્રકારની આગ બુઝાવવા માટે પાણી, રેતી, વોટર, બ્રેઝ, CO2 કે DCP વપરાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? પછી ક્લાસ B માં શું હોય? પ્રવાહી હોય, જેમ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ફૂડ વગેરેમાં આગ લાગે તો આ પ્રકારની આગ બુઝાવવા માટે ક્યારેય પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેના બદલે શું કરવામાં? DCP અથવા CO2 વપરાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? ક્લાસ C માં શું? વાયુ હોય, જેમ કે ઇથેન, મિથેન, હાઇડ્રોજન, CNG, LPG વગેરેમાં આગ લાગે તો આ પ્રકારની આગ બુઝાવવા માટે DCP વપરાય છે. DCP એટલે કે ડ્રાય કેમિકલ પાવડર. તો મિત્રો આ બધા જે ઘન, પ્રવાહી અને વાયુ આ બધા વિશે તમને નોલેજ હોવું જોઈએ, કારણ કે આગ ગમે ત્યારે લાગી શકે છે ફેક્ટરીની અંદર. તો થોડું ઘણું નોલેજ હોય તો આ રીતના આપણે કેવું એક્સિડન્ટ થતા અટકાવી શકીએ છીએ. ખ્યાલ આવે તો? ઓકે મિત્રો, થેન્ક યુ. આજના વિડીયોમાં ખૂબ ખૂબ આભાર તમારો.